ગાંધીનગર લોકસભા બેઠકમાં કુલ 59.19% થયેલા મતદાન બાદ હવે તમામ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં કેદ કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગર સેક્ટર 15ની સરકારી કોલેજમાં ગાઈડલાઈન મુજબ બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીન સીલ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ જ્યાં મશીનો મૂકવામાં આવી રહ્યા છે ત્યાં સુરક્ષા દળના જવાનો રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરી રહ્યા છે। કડક સુરક્ષા વચ્ચે હાલ તમામ ઈવીએમ મશીનોના સ્ટ્રોંગ રૂમના મુખ્ય દરવાજા ઉપર સીલબંધ લોક પણ લગાડી દેવામાં આવ્યું છે। લોકસભા ઉમેદવારોનું ભાવિ હવે જે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે ત્યારે આગામી 4 જૂનના રોજ જ્યારે મતગણતરી થશે અને ત્યારે કોણ જીતશે અને કોણ હારશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। પરંતુ હાલ ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને ગાંધીનગર લોકસભા બેઠક માટે કરેલા મતદાનના મશીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે। ગુજરાત લોકસભા બેઠકના મતદાન પછી હવે તમામ ઉમેદવારોના ઈવીએમ મશીન અત્યારે સરકારની કસ્ટડીમાં આવી ગયા છે। ગાંધીનગરના સેક્ટર 15ની કોલેજની અંદર હાલ એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેની અંદર ઈવીએમ મશીનોની સુરક્ષા પણ કરવામાં આવી રહી છે। આપને ખાસ જણાવીશ કે આ ઈવીએમ મશીનની અંદર સુરક્ષા જવાનો અને જે ઈવીએમ મશીનો છે તેની સુરક્ષા કરી રહ્યા છે। મતગણતરીનો જે સ્ટ્રોંગ રૂમ છે તેની અંદર ગાંધીનગર સંસદીય મત વિભાગના સમાવિષ્ટ જે વિસ્તારો છે તેના ઈવીએમ મશીનો અત્યારે હાલ જવાનો CISFના જવાનો દ્વારા એની રખેવાળી કરવામાં આવી રહી છે। ચુસ્ત બંદોબસ્ત રાખવામાં છે। એટલું જ નહીં, સીસીટીવી નેટવર્ક ઉપરાંત અન્ય જે નેટવર્ક છે તે ઊભું કરીને સીલ કરી દેવામાં આવે છે। રૂમ આખો વિધિવત રીતે નિયમ અનુસાર ગાઈડલાઈન મુજબ સીલ કરી દેવામાં આવે છે, તેના લોક પણ સીલ કરી દેવામાં આવે છે। આ જે મતગણતરીનો સ્ટ્રોંગ રૂમ છે તેની ફરતે CISF જવાનો તેમજ સ્થાનિક પોલીસના જવાનો પણ હથિયાર સાથે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા પણ ગોઠવી રહ્યા છે। રૂમની અંદર જો જોવા જઈએ તો ત્યાંનું લાઇટ કનેક્શન પણ અત્યારે નિયમ મુજબ કટ કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ અઘટિત ઘટના બને નહીં। અત્યારે હાલ લોકસભાના ઉમેદવારોના જે મત પડ્યા હતા અને તેમનું ભાવિ ઈવીએમ મશીનની અંદર કેદ છે, ત્યારે આગામી 4 જૂનના રોજ જે મતગણતરી થશે તેમાં કોણ જીતશે અને કોણ હારશે તેનો ભાવિ ફેસલો થશે। પરંતુ અત્યારે હાલ સ્ટ્રોંગ રૂમની અંદર જે ઈવીએમ મશીનો છે તેની નિયમ અનુસાર રખેવાળી કરવામાં આવી રહી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।